અમરેલીના ધમધમતા વિસ્તાર ગણાતા સેન્ટ્રલ પોઈન્ટ ખાતે કચરાના ઢગલાથી લોકો ત્રાહિમામ। અમરેલીના જાગૃત નાગરિક દ્વારા સેન્ટ્રલ પોઈન્ટ ખાતે કચરાના ઢગલાના નિકાલ બાબતે સ્થાનિક સત્તાધીશો પાસે ગંદકી દૂર કરવા માટે અને આ જન સમસ્યામાંથી છુટકારો અપાવવા માટે આજ રોજ તારીખ 16/5/2025 ને 12 કલાકે જાગૃત નાગરિક દ્વારા સત્તાધીશોને કરાઈ રજૂઆત। આજે આપણે ઊભા છીએ અહીંયા અમરેલીના હૃદયસમાં સેન્ટર પોઈન્ટે। અહીંયા આપ ગંદકી જોઈ રહ્યા છો। અમરેલીની ભાજપ શાસિત નગરપાલિકાની અંદર અત્યારે ગંદકીના ગંજ ખડકાઈ રહ્યા છે। અહીંયા લોકોને ચાલવું પણ મુશ્કેલ છે અને દુર્ગંધ વાસ મારે છે। અહીં આ છેલ્લા 6 મહિનાથી અહીંયા કોઈ સફાઈ કરવા નથી આવ્યું। આ ઢગલા કચરાના અને ગંદકીના અહીંયા પડ્યા છે। તો આપ અમરેલી નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી કે આ સફાઈ કરી અને સત્વરે એ સફાઈનો નિકાલ કરે।